છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે. હવે આ આખોય મામલો એક ખેડૂતના મોત સુધી પહોંચ્યો છે અને હવે આ મામલો કોઈ રાજકીય સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ અને ગોપાલ ઇટાલિયા મૃતક ખેડૂતના પરિવારની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તેમણે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને રાજ્યભરના ખેડૂતોને એક થવા માટે અને આ મામલે પ્રચંડ વિરોધ કરવા માટે કહ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતો ખેતરોમાં વીજ પોલ નાખવા બાબતે વિરોધ કરી રહ્યા છે. એવામાં જેતપુરના જેપોર ગામે જગદીશભાઈ રૂપાપરા નામના ખેડૂતનું અકાળે મોત નીપજે છે. આ મામલે પરિવારનો દાવો છે કે ખેડૂતના ખેતરમાં જેટકો કંપની દ્વારા વીજ પોલ નાખી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખેડૂતને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નહોતું. સમગ્ર ઘટના બાદથી મૃતક ખેડૂત ખૂબ જ ચિંતામાં હતા અને તેઓ માનતા હતા કે હવે વીજ પોલના કારણે તેમની ઘણી એવી જમીન બિનખેતી બની ગઈ છે, તેમજ તેમના ખેતરમાં હવે વેચવું હશે તો પણ યોગ્ય કિંમત એમને ખેતરની નહીં મળે. એવામાં ચિંતામાં એમને હાર્ટ એટેક આવ્યો અને અકાળે તેમનું મોત નીપજ્યું છે. હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ અને ગોપાલ ઇટાલિયા મૃતક ખેડૂતના પરિવારની મુલાકાતે ગયા હતા, જ્યાં જિગીસા પટેલે ખેડૂતના ન્યાય માટે વાત કરી હતી અને સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. અહીં જુઓ જિગીસા પટેલે ખેડૂતો માટે શું કહ્યું. આમ તો 2 દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો હતો. અમારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા, એમનો ફોન આવ્યો હતો અને આ ખેડૂતોની વેદના મને કીધી હતી, એટલે અમે લોકો 2 દિવસ પહેલા અહીંયા ભેગા બી થયા હતા. એના ખેતરની અંદર જ્યારે કામ ચાલતું હતું હાઈ ટેન્શન લાઇનનું, ત્યારે અમે લોકો એની સાથે હતા. પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે. શું કામ એને પ્રોટેક્શન લાવવું પડે ભાઈ? કારણ કે એ ખોટા છે એટલા માટે. જે સમયે આ લાઈનનો સર્વે હતો એ સર્વે સમયે ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. જેના ખેતરમાં લાઈનનું કામ બાકી હતું એ 3 ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. એવું ત્યાં ખેડૂતોની વેદના હતી અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી, એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી, એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી. અને પછી જ્યારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે. ખેડૂતોને પોલીસ તંત્રને બાનમાં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે, છતાંય ત્યાં કામગીરી ચાલુ થાય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂતની મોત થઈ ગયું છે, એ એક કહેવાય ને કે હાર્ટ એટેકના લીધે મોત થઈ ગયું. અને એ દિવસે અમે એની સાથે હતા, એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો. એ ભાઈ કેટલા ટેન્શનમાં હશે તમે વિચારો. આજે જેપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા, થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલા જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી દાબદબાણથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા. આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે, એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે, ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે. વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બહાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે. કચ્છની અંદર સાંતલપુરમાં, પાટણના કેટલાક વિસ્તારોમાં, મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં, અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે.
જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે. કંપની પોતે પૈસા કમાય છે, અબજો રૂપિયા કમાય છે. તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે? અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી. વળતર મળવાથી કોઈ ફાયદો નથી. એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય, ઘટી જશે. કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળા વ્યક્તિ મળશે નહીં. ખેતરની જમીનની કિંમત ઘટી જાય. બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય, ભાઈઓ ભાગ ખેતરમાં, ત્યારે પણ તકલીફ ઊભી થાય કે 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય તો એ થાંભલાવાળો ભાગ કોના હિસ્સામાં જશે? આ પણ સમસ્યાઓ આવે છે. અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ, કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે, ઊભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે. અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે. આમ 3 પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે. તો વળતર યા તો કંપનીએ એ જમીન, એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની 4 ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ. એટલે થાંભલો વત્તા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે. પરંતુ આવું કરવાના બદલે, ખેડૂતને ફાયદો થાય એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. એકદમ તંદુરસ્ત, નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું. પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે. હવે જે લોકો ખેતી સાથે નથી જોડાયેલા અથવા ખેડૂત નથી, તેમને એક પ્રશ્ન થઈ રહ્યો હશે કે આ વીજ પોલની સમગ્ર માથાકૂટ છે શું? શા માટે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે તેમને આર્થિક સંકળામણ થશે? શા માટે વીજ પોલના કારણે તેમના જમીનના ભાવ ઘટી રહ્યા છે? શા માટે ખેડૂતોને આનાથી એટલો વિરોધ છે કે મામલો એક ખેડૂતની મોત સુધી પહોંચી ગયો? આ સમગ્ર બાબતોમાં તમને જે પણ સવાલો છે તેના જવાબ પાલ આંબલિયા દ્વારા આપવામાં આવ્યા છે. અહીં જુઓ પાલ આંબલિયાએ આ વીજ પોલની સમગ્ર ઘટના વિશે શું જણાવ્યું. પાલભાઈ, આ જે મુદ્દો છે કે વીજ કંપની અને ખેડૂતોનો સામસામનો જે મુદ્દો છે એ મુદ્દો એકચ્યુઅલમાં શું છે? એના મુદ્દાનું મૂળ શું છે? હું એક સાદું ઉદાહરણ આપું. આ એક ખેડૂતનું ખેતર છે અને એની પહોળાઈ એ છે વધીને 18 મીટર. સમજો. હવે એના ખેતરમાં, એટલે એના 2 બાજુવાળા ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે. આને થાંભલો નથી આવતો અને એ બેયના હેઠા ઉપર આવે છે. આ ભાઈને થાંભલો જ નથી આવતો, એના બાજુવાળામાં બેયના હેઠા ઉપર થાંભલો આવે. એટલે એ આ ખેતરની વચ્ચોવચ અહીંયા આવે છે. એટલે અહીંયા મારું ખેતર છે ને અહીંયા તમારું ખેતર છે. આપણી વચ્ચે બેયની વચ્ચે એક ખેડૂત છે, બરાબર છે. હવે અહીંયા તમારું ખેતર છે, અહીંયા મારું ખેતર છે. આ આવી રીતે જે થાંભલો ઊભો થાય એની નીચે આ ભાઈનું ખેતર છે. આ ભાઈને નથી નોટિસ આવવાની, આ ભાઈને નથી રૂપિયાનું વળતર મળવાનું, કારણ કે 2 પગ એના તમારા ખેતરમાં છે, 2 પગ અને આ ભાઈ, બરાબર છે, એમનેમ આ એના ખેતરની વચ્ચોવચ, આ જે એની આમ લંબાઈ છે, બરાબર છે, પણ વચ્ચોવચ થાંભલો ઊભો થાય એટલે એને આ ખેતરેથી આ ખેતરે, કારણ કે વચ્ચે થાંભલો ઊભો થઈ ગયો, જવા માટે આ બાજુ એ રસ્તો નથી. આ બાજુથી એનો આવવાનો રસ્તો હોય તો આ બાજુ એને ટ્રેક્ટર લઈને જવું હોય તો એ જઈ શકે નહીં. અને આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ ભાઈને, બરાબર છે, આખું ખેતર ક્યાંય કરતા ક્યાંય આમાં તો આવતું જ નથી. તો એને તો કોઈ થાંભલો તો આવતો નથી, પણ થાંભલાને જે નુકસાન છે સૌથી મોટું એના ઉપર છે. હા, એને કોરિડોર નું વળતર મળે.
તાર પસાર થવાનું 67 મીટરમાંથી એનું 20 મીટર 18 મીટર ખેતર છે, તો એ 18 મીટરનું 20 બાકીનું જે 67 માંથી આ બાજુ મને ને આ બાજુ તમને મળશે, 18 મીટર એને મળશે. એટલે વાત તમને સમજાણી કે આમાં કેવું આ લોકોની પદ્ધતિ જે છે એ. હવે વાત રહી મારી અને તમારી, જ્યાં થાંભલો ખૂતે છે ત્યાં, બરાબર છે. અથવા તો આપણે ભૂલી જઈએ આ સળંગ ખેતર છે, આપણે જે પેલા ભાઈનું આ એક ખેડૂત મને મળ્યો એટલે મેં આ ઉદાહરણ આપ્યું કે આવું પણ આમાં થાય છે. શક્ય છે. હા, બરાબર છે કે ખેડૂતનું ખેતર બે 4 પાયાની વચ્ચે ખેતર એનું હલવાઈ જાય છે, બે બાજુ બીજા ખેડૂતોને વળતર જાય છે. પણ માની લ્યો કે આ એક જ ખેડૂતના ખેતરમાં મારું આ ખેતર છે એ 100 મીટર પોળું છે અને વચ્ચે આ પાયો આવે છે, એટલે કે આ થાંભલાઓ આવે છે. આખી લડાઈ છે એ છે. ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હું રાજકોટમાં, આ તમારી મુખ્ય ઓફિસ છે, આ ઓફિસની ઉપર માની લ્યો કે મોબાઈલ ટાવર કોઈ કંપની નાખે તો એ ઓછામાં ઓછું 70-80 હજાર રૂપિયાથી લઈ અને અત્યારે પ્રવર્તમાન જે મોંઘવારી છે એ પ્રમાણે 1,30,000 40,000, પછી જેવો એરિયો અને જેવા ત્યાં ફૂટના ભાવ, બરાબર છે, એ પ્રમાણે માસિક ભાડું હોય છે. રાજકોટમાં 70,000 80,000 થી ચાલુ કરી અને આ મોબાઈલ ટાવરનું 2 થી 2.5 લાખ રૂપિયા સુધીનું માસિક ભાડું તમને મળે. એની જગ્યાએ મારા ગામમાં આ મોબાઈલ ટાવર નાખે તો 25-30 હજાર થી ચાલુ કરી અને 40-50 હજાર સુધી મળે. કારણ કે આજથી 15 વર્ષ પહેલા જે ગામડામાં મોબાઈલ ટાવર પડ્યા ને એના ભાડા 12-15 હજાર છે. આજે એ ગામડામાં એ લગભગ 20-25 હજાર થી ચાલુ કરીને 40-45 હજાર, જેવું સિટી, જેવું ગામ, જેવું નગર, એ મુજબ એના ભાડા મળે છે. હવે એ 20x20 ફૂટ કે 40x40 ફૂટ એ પોલ આવે, આમાં 67 મીટરનો કોરિડોર આવે. આપણે પહોળાઈ લંબાઈમાં ના જઈએ, પણ જો અમદાવાદમાં, સુરતમાં કે મારા ગામમાં મોબાઈલ ટાવર જો મારા જગ્યામાં ટાવર ઊભું કરવું હોય એને, તો મારી હારે એને માસિક ભાડું આપવું પડે. હવે મોબાઈલ એ જરૂરિયાત છે, જેમ વીજળી જરૂરિયાત છે એમ મોબાઈલ પણ જરૂરિયાત છે, કારણ કે એ સંદેશા વ્યવહારનો ભાગ છે, કામ કરે છે. બરાબર છે. સરકાર એમ કહે છે કે ભાઈ જ્યાં નીડ્સ આવતી હોય, નીડ્સ જરૂરિયાત, બરાબર છે, તો એ રાષ્ટ્ર સેવાનું કામ છે, સમજો. તો મોબાઈલ પણ નીડ્સ છે, જરૂરિયાત છે, તો એ રાષ્ટ્ર સેવાનું કામ છે. તો મોબાઈલ ટાવર કેમ ઉભા નથી કરવા દેતા મફતમાં? તો અમારે આ વીજળી જરૂરિયાત છે, તો એ અમારા ખેતરમાં કેમ મફતમાં ઉભા કરવા માંગો છો? બીજી વસ્તુ, મિલકત ધારણ કરવાનો અધિકાર જે છે એ એમ કહે છે કે સમ્રાટભાઈએ કોઈ પણ ધંધો કરવા માટે પાલભાઈની મિલકત ઉપયોગ કરવી હોય, એટલે કે એક વ્યક્તિએ ધંધો કરવા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરવો હોય તો એણે કાં તો ભાડા કરાર કરવો પડે, અથવા તો જગ્યા ભાડે લેવી પડે, અથવા તો જગ્યા વેચાતી લઈ લેવી પડે. આ મિલકત ધારણ કરવાનો અધિકાર બંધારણમાં છે. તમારે ધંધો કરવા માટે મારી મિલકતનો ઉપયોગ કરવો હોય તો કામ અને વન ટાઈમ સેટલમેન્ટ માટે એટલું ભાડું આપો કે 25 વર્ષ સુધી તમે આ જગ્યાનો ઉપયોગ કરવાના છો, તો એ 25 વર્ષની કિંમત ગણી અને મને ભાડું મળવું જોઈએ. અથવા તો મારી જમીન એટલી જેટલી જરૂર છે એટલી તમારે વેચાતી લઈ લેવી જોઈએ, બરાબર છે. અથવા તો મારી પાસે વપરાશી હક તરીકે તમારે એગ્રીમેન્ટ કરવો પડે. પણ એમ તમારે ધંધો કરવા માટે મારી મિલકતનો ઉપયોગ કરવો છે, તો એમાં વચ્ચે સરકાર શું કામ આવે છે ભાઈ? સરકારનો રોલ આમાં શું? નહીં, આપણે મળતું નથી મળતું એ બીજા નંબરની વાત છે, ધંધાની જ વાત છે. આ વીજ કંપનીઓ ધંધો કરે, એના ધંધા કરવા માટે અમારી મિલકતનો ઉપયોગ કરે, તો અમે અને કંપની બે સમજી લેવું. તમારી પોલીસને તમે લઈ જાઓ ને તમારા કલેક્ટરને ઘેર બેહાડી દો. એ શું કામ અમને નોટિસ આપે? જો એ ધંધો ન કરતી હોય,
આ જે રાઈટ ટુ વે નો જે કાયદો હતો એનો મિસયુઝ થઈ રહ્યો છે એવું લાગે છે. હું એના ઉપર આવું, પણ એની પહેલા હું તમને હું તમારા દરેક સવાલના જવાબ ઉપર આવીશ, પણ પહેલા હું જે સમજાવું છું કે એને ધંધો કરવો છે, મારી મિલકતનો ઉપયોગ કરવો છે, તો મારી યાર બેસે, એગ્રીમેન્ટ કરે, કરાર કરે, વેચાતી લઈ લે, દસ્તાવેજ કરે. આ જો એ ધંધો ના કરતા હોય, સરકાર કહે એમ રાષ્ટ્ર સેવાનું કામ હોય, તો સમ્રાટભાઈ, ચક્રવાત ન્યૂઝના માધ્યમથી ગુજરાતના એક પણ ખેડૂતને પૂછ્યા વગર, ગઈકાલે મેં કલેક્ટર નહીં કહ્યું, મોરબી કલેક્ટર નહીં કહ્યું, અને આજે તમને કહું, તમારા દર્શકો સુધી પણ આ સંદેશો પહોંચાડું, જો આ અદાણી, અંબાણી કે કોઈ પણ વીજ પ્રોડક્શન કરતી કે વીજ વહન કરતી કંપનીઓ એ ધંધો ના કરતા હોય અને સેવા કરતા હોય, એનો અર્થ એવો કે મફત વીજળી આપવાના છે. જો એક આ કંપનીઓ સાથે મળીને એમ કહી દઈએ કે અમે આમાં 1 રૂપિયો અમારે જોતો નથી, અમે સંપૂર્ણ વીજળી તેલંગાણા, ભલે તેલંગાણાને આપે, ભલે જમ્મુ કાશ્મીરને આપે, ભલે મહારાષ્ટ્રને આપે, ભલે મધ્યપ્રદેશને આપે, કોઈ પણ સરકારને 1 પણ રૂપિયો લીધા વગર કચ્છમાં વીજળી પેદા કરશું, દ્વારકામાં કરશું, જામનગરમાં કરશું, અને તેલંગાણાથી લઈને જમ્મુ કાશ્મીરની સરકારોને મફત વીજળી આપશું. જો એનો ધંધો ના હોય તો આ કીએ, અને એ મફત વીજળી આપતા હોય તો આ અત્યારે અમારા ખેતરમાં થાંભલો નાખે છે 5-25 લાખમાં, 5-25 હજારમાં, સોરી, લાખમાં તો હજી પહોંચતા જ નથી, બરાબર છે. એ રૂપિયા અમારે નથી જોતા, ગુજરાતનો એક ખેડૂત નહીં માગે. પ્રેમથી તમે થાંભલો નાખી જાઓ, 25 વર્ષ નહીં, 50 વર્ષ, પણ શરત એટલી કે તમારે આ વીજળી મફત આપવાની. તમારે એમાંથી સંપૂર્ણ ધંધો કરવો છે અને અમારી મિલકતનો મફતમાં ઉપયોગ કરવો છે. આ કેવી રીતે ચાલે? એટલા માટે એના ધંધામાં અમે ડિસ્ટર્બ ના કરીએ, એટલે આ ગુજરાત સરકાર, નફ્ફટ સરકાર અને આ કંપનીઓ સાથે મળેલી સરકાર, 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 નો જમીન સંપાદનનો કાયદો, આ બધા જ કાયદાઓને બાજુએ રાખી અને 2017, 21, 22, 23, 24 એટલા પરિપત્રો કરી દીધા કે જેની અંદર ખેડૂતોને વળતર આપવાની જે વાત છે, કાયદા મુજબ એ વળતરની વ્યાખ્યા જ આખી બદલી નાખી. મિનિમમ ડેમેજ, મેક્સિમમ કમ્પન્સેશન, ખેડૂતને માર્કેટ ભાવના 4 ગણા, આ વ્યાખ્યા જ આખી બદલી અને સરકારે જંત્રી ભાવે કરી નાખ્યું. માર્કેટ ભાવના 4 ગણા, જે તમે ROW ને કહો છો, બરાબર છે, એ જે છે એ બધું જ આ રાજ્ય સરકારે એના પરિપત્રોમાં આખી આ વ્યાખ્યાઓ બદલી અને કંપનીઓની ફેવર કરતા પરિપત્રો કર્યા. સમ્રાટભાઈ, તમને જાણીને આશ્ચર્ય થશે કે કલેક્ટર જે હુકમ કરે છે વળતર માટેનો, કંપનીને કામ કરવા માટેની મંજૂરી આપતો જે હુકમ કરે છે, એ હુકમમાં અમારું વળતર નક્કી કરે છે પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના. સમજો, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ એ વળતર નક્કી કરે છે અને પાછું નીચે લીટી લખે છે કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર. કાયદો તો પણ 2003 માં જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે, ટેલિગ્રામ એક્ટ છે, પણ તમે સમજો, પ્રવર્તમાન કાયદાઓ 1885 નો ટેલિગ્રાફ એક્ટ છે, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, 2013 નો જમીન સંપાદનનો કાયદો છે, બરાબર છે. તો એ પ્રવર્તમાન કાયદાઓ અનુસાર, તો મારા ભાઈ કલેક્ટર શ્રી, તો પરિપત્ર આના આધારિત તમે વળતર શું કામ નક્કી કર્યું? તો તમે વળતરે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર કરો ને, એ મુજબ તો તમે કર્યું નથી. ખેડૂતને ડરાવવા માટે પાછો પ્રવર્તમાન કાયદાનો ઉપયોગ કરે, શબ્દ વાપરે છે. એટલે અમારી સાથે, ખેડૂતો સાથે કેવી રીતે રમત થાય છે આ સરકાર અને એની મળતિયાઓ કંપનીઓ બધા જ સાથે મળી અને કેવી રીતે ખેડૂતો સાથે રમત કરે છે, એનું આ સૌથી મોટું ઉદાહરણ છે સમ્રાટભાઈ. જી જી.
બીજું એ છે પાલભાઈ કે જે ખેડૂતોના જે ખેતરોમાં જે પોલીસ વાળા લઈને આવે છે, કંપનીના જે અધિકારીઓ બધા પોલ ઉભા કરવા માટે, તો પેલા એની મંજૂરી લે છે કે ખાલી ડાયરેક્ટ આવી જાય છે? સમ્રાટભાઈ, સમજવા જેવી વાત એમાં પણ એ જ છે ને. અમે ગઈકાલે જે મોરબી કલેક્ટર આરે મેં, જયેશભાઈ અને લાલજીભાઈ દેસાઈએ, જયેશભાઈ પટેલ સુરતથી, લાલજીભાઈ દેસાઈ બહુચરાજીથી, અમે ત્રણે જણાએ લગભગ 1 કલાક સુધી ચર્ચા કરી અને એમાં અમે આ જ વાત કરી કે સાહેબ, તમે જ્યારે પોલીસ પ્રોટેક્શન આપો છો ત્યારે પોલીસ પ્રોટેક્શન આપનાર તમારા અધિકારી કાયદા બાબતે જાણે છે કે નથી જાણતા? અમે ખેડૂતો નથી જાણતા, કારણ કે અમને કઈ સરકાર પગાર નથી દેવાની. અમે કલેક્ટર હોય, એસપી હોય, પોલીસ હોય કે કલેક્ટરનો ક્લાર્ક હોય, ક્લાર્ક થી લઈ અને કલેક્ટર સુધી, પોલીસ થી લઈ અને એસપી સુધી, આઈજી સુધી, ડીઆઈજી સુધી, કલેક્ટર થી આગળ અગ્ર સચિવ સુધી પગાર જનતા ચૂકવે છે. અને એ પગાર એટલા માટે ચૂકવે છે કે એ આ કાયદાઓનો અભ્યાસ કરે. અમારે ખેડૂતોએ કાયદાનો અભ્યાસ કરવો જરૂરી નથી. અભ્યાસ કરવા માટે તો આ અધિકારીઓને બેસાડ્યા છે ત્યાં. તો તમે જ્યારે પોલીસ પ્રોટેક્શન આપો છો ત્યારે તમે પેલા જોયું છે કે આ કંપનીએ લાયસન્સ લેવાની પ્રક્રિયા યોગ્ય રીતે એનું પાલન કર્યું છે કે છટકબારીઓ શોધી છે? જે વીજ લાઈન પસાર કરવા માટે એને લાયસન્સ લેવાનું હોય તો આ લાયસન્સ લેવા માટે એને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થયા કે નથી થયા? એને 1885 ટેલિગ્રાફ એક્ટની જે જોગવાઈઓ કંપનીને લાગુ પડે છે, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટની જે જોગવાઈઓ કંપનીને લાગુ પડે છે, આ જોગવાઈઓનો અમલ થયો કે નથી થયો? 2025 કેન્દ્ર સરકારની એસઓપી શું કહે છે? 2025 રાજસ્થાન સરકારની એસઓપી શું કહે છે? એ મુજબ એ પ્રક્રિયાઓમાંથી આ માનનીય કંપની શ્રી પસાર થઈને પછી અમારી પાસે કલેક્ટર પાસે કે એસપી પાસે પ્રોટેક્શન માંગવા આવ્યા કે એમ નમ આવી ગયા છે? આ તો કોઈ તપાસ જ નથી કરતું.